અમદાવાદમાં તમને 4 BHK બંગલો બતાવું, મોટા મોટા ફ્લેટના ભાવની અંદર બંગલો, એવો બંગલો કે જેવો તમે દરવાજો ખોલો ને સામે ગાર્ડન વ્યૂ આવે. દીપુભાઈ, આ બંગલા કેવા લાગ્યા ને કઈ જગ્યા આવી કહી દો. આપણે અત્યારે આવ્યા છે આ ન્યૂ વસ્ત્રાલય રહ્યું કહેવાય, ન્યૂ સિંગરવાડી કહેવાય, સત્વ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે જ છે આ બંગલાની સ્કીમ. બંગલો જોઈને કેવો લાગ્યો? બંગલો જોરદાર છે. પુષ્કર લોટસની સ્કીમ છે. જેની પાસે કાવડિયા અને કઠરા, શું તમે ઓલું શું કયો, કઠિયા પડ્યા તો લેવાય ને. કઠિયા પડ્યા તો લેવાય જ ને. 2 કરોડમાં ત્યાં ફ્લેટ લઈએ નિકોલમાં, એના કરતા આ બધું સસ્તો, એના કરતા બંગલો પડી જાય. બંગલો એવો કે જોતા જ ગમી જાય, કારણ કે આની અંદર ફૂલ સ્પેસીસ છે. તો અહીંયા તમે જે આ સોફા રાખી દીધા છે, કિચન છે, એક રૂમ નીચે છે, પછી ઉપર કેવી રીતના વ્યવસ્થા છે ભાઈ? ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર 2 માસ્ટર બેડરૂમ આવશે, બરાબર. એના ઉપર એક ચોથો માસ્ટર બેડરૂમ આવશે અને ઓપન ટેરેસ આવશે. ઓપન ટેરેસ આવશે. અને પાછળ તમે જે જોઈ રહ્યા છો કે કિચનની પાછળ મસ્તીની એવી જગ્યા છે. આગળ તમારી એક ગાડી રહી જશે. રોડ એટલા મોટા પહોળા છે કે તમારી ત્યાં 2 ગાડી પણ રાખવી હોય તોય રાખી દઈ શકો. એટલે હું તમને કહું છું કે ફ્લેટના જે મોટા મોટા નિકોલ હોય, વસ્ત્રાલ હોય, એ બધા 3 BHK 4 BHK ના ફ્લેટના ભાવની અંદર તમને બંગલો મળી જાય તો તમારે ખરેખર વિઝિટ કરવી છે. હવે ઘણા કહે છે ભાવ નથી કહેતા, પણ તમે રૂબરૂ આવો, ચેક કરો, તમને એ બધું સમજાવી દેવામાં આવશે. સારી એવી લોન પણ થઈ જશે. તમારા બજેટની અંદર આ જોરદાર બંગલો છે. બરોબર ને ભાઈ? બરોબર. લેવા આવવું જોઈએ ને? હા, આવું છે. પેલા જોવા આવશો તો પણ ગમી જશે તમને. જોવા આવશો તો એ ગમી જશે, એવા જોરદાર બંગલા છે.